નમસ્કાર દોસ્તો, એસી જોબ ગુરુ યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું। ચાલો આપણે કંડક્ટરના ટિકિટ અને લગેજ આધારિત ભાડાના દાખલા જોતા હતા। તો આપણે ટોટલ કેટલા પાર્ટની અંદર જોયા? તો કે પાર્ટ એ જોઈ નાખ્યો, જેની અંદર સ્ટેજ આધારિત દાખલા જોયા। પાર્ટની 2 ની અંદર મુસાફરી ભાડું જોયું। પાર્ટ 3 ની અંદર સ્ટેજ આધારિત ભાડાને લગતી ગણતરી જોઈ। પાર્ટ 3 ની અંદર લગેજ આધારિત ભાડું જોયું। જો તમે આ 3 પાર્ટ 1, 2, 3 અને આ 4 પાર્ટ ન જોયા હોય તો સૌથી પહેલા એ જોઈ લો અને પછી જ આ 5મો પાર્ટ જોજો, અથવા તો આને સ્કીપ કરી દો અત્યારથી જ। કારણ કે જો તમે આ 4 પાર્ટ નહીં જોયા હોય તો આની અંદર જરાય પણ ખબર પડવાની નથી। કારણ કે કુલ ભાડું આધારિત જે દાખલા છે જેની અંદર આ 4 કોન્સેપ્ટના મિક્સની અંદર દાખલા જોવા મળે છે। આ દાખલા હજુ સુધી કોઈ એક્ઝામમાં કંડક્ટરની પૂછાણા નથી, પરંતુ નક્કી ના રહે, આ વખતે પૂછાઈ પણ શકે। તો આ દાખલાને ચાલો આપણે શરૂ કરીએ। ચાલો કુલ ભાડાના જે દાખલા છે એની અંદર સૌથી પહેલા કુલ ભાડાની અંદર શું આવશે? તો કે સ્ટેજ આધારિત ભાડું વત્તા લગેજ ભાડું। કહેવાનો મતલબ આની અંદર જે આપણે પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3, પાર્ટ 4 જે આપણે 4 જોયા એનું મિશ્રણ હશે। શું હશે? મિશ્રણ। એટલે ફરી કહું છું, જો તમે આ પાર્ટ 1 થી 4 ન જોયા હોય તો જોઈ અને પછી જ આ વિડીયો જોવા આવજો। ચલો શરૂ કરીએ। તો પહેલો દાખલો છે, 3 મુસાફર 3 સ્ટેજની મુસાફરી કરે છે। એક સ્ટેજનું ભાડું ₹30 હોય તો કંડક્ટરને કેટલું ભાડું વસૂલવું પડે? તો કેટલા મુસાફર છે? 3 મુસાફર। કેટલા સ્ટેજની મુસાફરી કરે છે? તો કે 3 સ્ટેજની। અને કેટલું સ્ટેજ દીઠ ભાડું છે? તો કે ₹30। આ કુલ ભાડાનો દાખલો છે, બરોબર। જે આપણે મુસાફરી ભાડાને લગતો પાર્ટ 2 જોઈ ગયા ને એની અંદર આ દાખલો આપણે આપેલો છે, બરોબર। તો ચલો 3 તરી 9, 9 તરી 27, 3 નો ઘન ને 0, ₹270 આવશે। ચલો એના પછીનો નેક્સ્ટ દાખલો છે, 2 મુસાફર 30 સ્ટેજની મુસાફરી કરે છે। તેની પાસે 180 કિલો વજન છે, તો તેને કેટલું ભાડું લગેજ ભાડું આવશે? રકમમાં થોડીક ભૂલ છે, શું આવશે? લગેજ ભાડું ચૂકવવું પડશે। તો લગેજ ભાડાની અંદર આપણે પાર્ટ 4 ની અંદર જોઈ ગયા। શું શોધવાનું? સૌથી પહેલા સ્લેજ। ચાલો કેટલા કિલોગ્રામ છે? 80 કિલોગ્રામ। એની અંદરથી બંને મુસાફરો, કેટલા મુસાફરો છે? 2 મુસાફરોનું, એટલે ફ્રી લગેજ કેટલું થશે? તો કે 50 કિલોગ્રામ। એક વ્યક્તિ જોડે 25 કિલોગ્રામ ફ્રી હોય તો 2 વ્યક્તિ જોડે કેટલા કિલોગ્રામ ફ્રી થશે? તો કે 50 કિલોગ્રામ। તો કેટલું થશે? 40 ભાગ્યા એક સ્લેજ બરાબર કેટલું થાય? તો કે 20 કિલોગ્રામ। તો ભાગ્યા 20 એટલે સ્લેજ કેટલું આવશે? તો કે 2, બરોબર। ચલો લગેજ ભાડું બરાબર સ્ટેજ ગુણ્યા સ્લેજ ગુણ્યા સ્ટેજ આધારિત ભાડું। ચલો બરોબર। તો સ્ટેજ કેટલા આપ્યા છે? 30, સ્લેજ કેટલા છે? 2। હવે જુઓ, સ્ટેજ આધારિત ભાડું નથી આપ્યું તો આપણે શું કરતા હતા? તો કે 0.5 લેતા હતા। 5 ભાગ્યા 10, 1 ભાગ્યા 2, 2 ઉડી ગયા, કેટલું આવશે? ₹30। ઓપ્શન એ ₹30। ચાલો નેક્સ્ટ, એક મુસાફર 2 સ્ટેજની મુસાફરી કરે છે। સ્ટેજ દીઠ ભાડું ₹12 હોય, તેની પાસે 35 કિલોગ્રામ લગેજ છે, તો સ્લેબ દીઠ ભાડું ₹5 હોય તો ભાડાની ગણતરી કરો। ચાલો સૌથી પહેલા કુલ ભાડું બરાબર શું થશે? તો કે સ્ટેજ આધારિત ભાડું, સ્ટેજ ભાડું વત્તા લગેજ ભાડું।
ચાલો સૌથી પહેલાં આપણે સ્ટેજ ભાડું શોધી દઈએ. સ્ટેજ ભાડાની અંદર શું છે તો કે એક મુસાફર બે સ્ટેજની મુસાફરી કરે છે. એક મુસાફર બે સ્ટેજની શું કરે છે? મુસાફરી કરે છે. સ્ટેજ દીઠ ભાડું રૂપિયા કેટલું હોય? 12 હોય. તો સ્ટેજ ભાડું કેટલું થશે? મુસાફર ભાડું તો કે 24 રૂપિયા. ઓકે, ચાલો હવે લગેજ ભાડું. તેની પાસે 35 કિલોગ્રામ હોય તો પહેલાં તો આપણે શું શોધવું પડશે? સ્લેજ. કેટલા કિલોગ્રામ આપ્યું છે? 35. એની અંદરથી માઇનસ કેટલું થશે? 25 કેજી. કેટલું રહ્યું? 10. 10 છે એટલે કે 1 થી 20ની અંદર હોય તો કેટલા સ્લેજ આવશે? તો કે 1 સ્લેજ આવશે. બરોબર. ભાગ્યા 20 કરો 0 પોઈન્ટ સમથિંગ આવે એટલે કે એના પછીની સંખ્યા એટલે પૂર્ણાંક લેવી પડે. ચલો લગેજ ભાડું શોધી નાખો. ચલો ટોટલ સ્ટેજ કેટલા આપ્યા છે? તો કે 2. બરોબર. ચલો કેટલા સ્લેબ છે? તો કે 1. અહીંયા દેખો શું આપ્યું છે? સ્લેબ દીઠ ભાડું કેટલું લેવાનું છે? 5. ચલો તો કેટલા થશે? 5 દુ 10. ચલો કુલ ભાડું જેટલું સ્ટેજ ભાડું કેટલું છે? 24 પ્લસ લગેજ ભાડું કેટલું છે? તો કે 10. કેટલા થશે? 34 રૂપિયા. 27, 29 ડી. આમાંથી એક પણ નહીં. ઓપ્શન ડી ઉપર પૈકી એક પણ નહીં. ચલો એના પછીનો નેક્સ્ટ દાખલો છે. એક મુસાફર 8 સ્ટેજની મુસાફરી કરે છે. સ્ટેજ દીઠ ભાડું રૂપિયા 8 છે. તેની પાસે 100 કિલોગ્રામ લગેજ છે. સ્લેબ દીઠ ભાડું 2 રૂપિયા હોય તો કુલ ભાડાની ગણતરી કરો. ચાલો કુલ ભાડું બરાબર સ્ટેજ ભાડું, સ્ટેજ આધારિત ભાડું વત્તા લગેજ ભાડું. ચાલો ત્યારે સ્ટેજ આધારિત ભાડું. એક મુસાફર 8 સ્ટેજની મુસાફરી કરે અને સ્ટેજ દીઠ ભાડું કેટલું? તો કે 8. તો 88 કેટલો થશે? 64 રૂપિયા. ચાલો લગેજ ભાડું સ્લેબ કેટલા કિલોગ્રામ આપ્યું છે? 100 કિલોગ્રામ. 100માંથી માઇનસ કેટલું થશે? 25 એટલે કેટલા કિલોગ્રામ આવશે? 75 કિલોગ્રામ. 75 ભાગ્યા 20 એટલે કેટલું આવશે? 3 પોઈન્ટ સમથિંગ આવશે એટલે કેટલો સ્લેબ આવશે? 4. બરોબર. ચાલો તો લગેજ ભાડું બરાબર શું? ચલો તો કુલ સ્ટેજ કેટલા છે? 8. સ્લેબ 4 અને સ્લેબ દીઠ ભાડું કેટલું આપ્યું છે? અહીંયા સ્લેબ દીઠ 2 રૂપિયા. ચલો 4 દુ 8. 8 ચોક 32 દુ 64. કેટલું આવશે? 64 રૂપિયા. જવાબ એક પણ નહીં. ચાલો એના પછીનો નેક્સ્ટ દાખલો છે. એક 11 વર્ષનું બાળક 7 સ્ટેજની મુસાફરી કરે છે. સ્ટેજ દીઠ ભાડું રૂપિયા 11 છે. 20 કેજી વજનને એક સ્લેબ ગણી સ્લેબ દીઠ ભાડું 0.80 રૂપિયા લેખે વસૂલ્યો તો બાળક પાસે 80 કિલો લગેજ હોય તો કુલ સ્ટેજ ભાડું કેટલું ચૂકવવું પડે? ચાલો કુલ ભાડું બરાબર સ્ટેજ આધારિત ભાડું, મુસાફર ભાડું વત્તા લગેજ ભાડું. ચાલો સ્ટેજ આધારિત ભાડાની અંદર જોઈએ તો કે 11 વર્ષનું બાળક એટલે એની કેટલી ટિકિટ આવશે? અડધી એટલે કે 0.5 ગુણ્યા કેટલા સ્ટેજની મુસાફરી કરે છે? 7. સ્ટેજ દીઠ ભાડું કેટલું છે? 11. ચલો 1/2 બરાબર 11 સીતા 77 ગુણાકાર આવશે ને. અહીંયા આવશે 77/2 એટલે કે 38.5 એટલે 39 રૂપિયા રાઉન્ડ ફિગર. બરાબર. ચલો
લગેજ ભાડું. સ્લેબ શોધી નાખો. કેટલું છે એની જોડે? બાળક પાસે વજન 60 કિલોગ્રામ. ચલો એની જોડેથી 12.5 શું આપણને માઇનસ મળશે? ચલો 10, 10માંથી 5 જાય તો 5, અહીંયા આવશે 9, 9માંથી 2 જાય તો 7, અહીંયા આવશે 5, 5માંથી 1 જાય તો 4, 47.5 કિલોગ્રામ. શું આવ્યું? 47.5 કેજી ભાગ્યા 20 એટલે કે 2 પોઈન્ટ સમથિંગ કંઈક જવાબ આવશે. એટલે કેટલું? 3 સ્લેજ થશે. બરોબર. ચલો હવે લગેજ ભાડું. શું થશે? ચલો કુલ સ્ટેજ કેટલા છે? 7. બરાબર. પછી શું છે તો કે સ્લેજ કેટલા છે? 3. અને સ્લેજ દીઠ ભાડું કેટલું? તો 0.80 એટલે કે 80 ભાગ્યા 100. ચલો મીંડું ઉડી ગયું. 8 તરી 7 તરી 21 ગુણ્યા 7 તરી 21 ગુણ્યા 8 ભાગ્યા 10. ચાલો 8 એકા 8, 8 દુ 16 ભાગ્યા 10 બરાબર 16.8 બરાબર કેટલા આવશે? 17. ચલો હવે કુલ ભાડું બરાબર 39 વત્તા 17, 6, 3 ને 1 4 ને 1 5 કેટલો આવશે? 56 રૂપિયા. ઓપ્શન સી. ચાલો દોસ્તો, એના પછીના આપણે જે 5 પ્રકાર જોયા એના પછીનો એક આ પ્રકાર પણ જોવા મળે છે કે ભાડાપત્રક આધારિત દાખલા. મિત્રો આ દાખલા આપણે સૌથી પહેલા શું કરવું પડશે તો કે જે તારીખ 1/1/2026 નું જે ભાડાપત્રક છે ને એના આધારિત જે દાખલા અમુક પૂછાય છે એ ભાડાપત્રકને નજરમાં લેવું પડશે. જેની અંદર જે આ ભાડાપત્રક આવ્યું ને એની અંદર કેટલા ટકાનો વધારો કરવામાં આવ્યો છે એક ખાસ ધ્યાન રાખજો. 3%. નવું જે ભાડાપત્રક 1/1/2026 નું આવ્યું એની અંદર 3%નો વધારો કરવામાં આવ્યો છે. જેની અંદર આપણે લોકલ બસ હોય, એક્સપ્રેસ હોય, વોલ્વો હોય કે જે પ્રકારની બસો છે ને એના પ્રકાર ને તમે જે નિગમની લગતી માહિતી જોતા હોય એ પણ જોઈ લેવાની. સાથે સાથે એક સ્ટેજ બરાબર ધારો કે કોઈ શહેરી સિટી બસ હોય તો એની અંદર એક સ્ટેજ બરાબર કેટલું તો કે 2 કિલોમીટર થાય છે. શહેરી બસ જે સિટીની અંદર ફરતી હોય છે એની અંદર એક સ્ટેજ બરાબર 2 કિલોમીટર થતું હોય છે. અને બાકી જે આપણી જનરલ બસો છે એની અંદર એક સ્ટેજ બરાબર કેટલું થતું હોય છે તો કે 6 કિલોમીટર. એ તો આપણને ખબર જ છે. બરોબર. તો એ બધું ધ્યાન રાખવાનું. કેટલા સ્ટેજ સુધીની માહિતી આપી છે એ ધ્યાન રાખવાનું. અને બસ એક એટલું થોડુંક ધ્યાન રાખી અને ગયા વર્ષના પ્રશ્નો જોશો તો એની અંદર કાંઈ લગભગ તકલીફ નહીં પડે, એટલું ડીપમાં નહીં પૂછે. અને બસ તો અમારા 1, 2, 3, 4 અને આ 5 પાર્ટ જોવા બદલ તમારો દિલથી આભાર. થેન્ક યુ. ફરી કંઈક નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી જોતા રહો એસી જોબ ગુરુ યુટ્યુબ ચેનલ. બોલો ફરીથી 2 હાથ અધર કરીને નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ.